ચાલો એક કલ્પના કરીએ કે ભારત એક બહુ મોટી જિગ્સો પઝલ છે. આજે આપણે આ પઝલને ઉકેલવા કોઈ મોટો ગ્રંથ નથી વાપરવાના, પણ ગુજરાતના ધોરણ 10ના એક સાવ સાદા જોડકાના કાગળમાંથી ટુકડાઓ જોડીને ભારતની એક આખી તસવીર બનાવવાનો પ્રયત્ન કરીશું. તો સવાલ એ છે કે પ્રાચીન ખંડેરો, મોટા મોટા મહાકાવ્યો અને જમીનમાં છુપાયેલા ખજાના, આ બધી વસ્તુઓ જે એકદમ અલગ લાગે છે, તે એકબીજા સાથે જોડાઈને એક આખી વાર્તા કઈ રીતે બનાવે છે? ચાલો આ મજેદાર કોયડો ઉકેલવાની શરૂઆત કરીએ. તો જુઓ, કોઈ પણ પઝલ હોય ને, એની શરૂઆત હંમેશા એના સૌથી રંગીન ટુકડાઓથી જ કરવી જ જોઈએ, ખરું ને? અને ભારતના આ પઝલમાં સંસ્કૃતિ કરતાં વધારે રંગીન બીજું શું હોઈ શકે? આ જુઓ, આ માત્ર જગ્યાઓના નામ નથી, આ તો જીવંત પરંપરાઓના ધબકારા છે. ધોળકાનો વોઠાનો મેળો હોય, કચ્છનો અદ્ભુત રણોત્સવ હોય કે પછી ગિરનારની તળેટીમાં ભરાતો ભવનાથનો મેળો, અરે આ તો એવા મેળાવડા છે જ્યાં હજારો લોકો એકઠા થાય છે, જ્યાં આપણી સંસ્કૃતિ જાણે શ્વાસ લે છે અને નવી વાર્તાઓનો જન્મ થાય છે. ચાલો વૌઠાના મેળામાં જરાક નજીકથી નજર કરીએ. એ ભારતનો સૌથી મોટો પશુ મેળો છે એ તો ઠીક, પણ મજાની વાત તો એ છે કે એ ખાસ કરીને ગધેડાના વેપાર માટે આખા દેશમાં જાણીતો છે. વિચાર તો કરો, એક નાનકડી વાત આ મેળાને કેટલો અનોખો બનાવી દે છે, નહીં? અને હવે સંસ્કૃતિનો બીજો એક મજબૂત આધારસ્તંભ, આપણું સાહિત્ય. તુલસીદાસનું રામચરિતમાનસ, કલ્હણની રાજતરંગિણી અને ભવભૂતિનું ઉત્તર રામચરિત, આ એવા ગ્રંથો છે જેણે સદીઓથી ભારતના વિચારો અને મૂલ્યોને ઘડવાનું કામ કર્યું છે. તમને ખબર છે, રામચરિતમાનસ ખાલી એક પુસ્તક નથી, એ તો એક સાહિત્યિક ક્રાંતિ હતી. તુલસીદાસજીએ રામાયણ જેવી મહાન ગાથાને પંડિતોની સંસ્કૃત ભાષામાંથી બહાર કાઢીને લોકોની પોતાની અવધી ભાષામાં મૂકી. આનાથી એવું થયું કે વાર્તા રાજમહેલોમાંથી નીકળીને સીધી દરેક ઘરના આંગણા સુધી પહોંચી ગઈ, અને એ જ તો એની અસલી તાકાત છે. સારું, તો આપણી સંસ્કૃતિના રંગીન ટુકડા તો આપણે જોયા, પણ આ બધા રંગો આવ્યા ક્યાંથી? આ પઝલનો પાયો ક્યાં છે? એના માટે તો આપણે સમયમાં પાછળ જવું પડશે, એકદમ ઊંડા, ઇતિહાસમાં. અને આ રહ્યા આપણા પઝલના સૌથી જૂના ટુકડા, કચ્છના ખડીરબેટમાં આવેલું ધોળાવીરા, લીંબડી તાલુકાનું રંગપુર અને પાટણની શાન એવી રાણીની વાવ. આ ખાલી જગ્યાઓ નથી, આ તો હજારો વર્ષ જૂના ઇતિહાસના દરવાજા છે. જરા ધોળાવીરાને જુઓ. હજારો વર્ષ પહેલાંનું એક એવું મહાનગર કે જે આજના એન્જિનિયરોને પણ વિચારતા કરી દે. ખાસ કરીને એમને પાણી બચાવવાની અને એના મેનેજમેન્ટની સિસ્ટમ. એ જમાનામાં આવું આયોજન કરવું એ ખરેખર અકલ્પનીય હતું. આ માત્ર ખંડેર નથી, આ તો આપણા પૂર્વજોની બુદ્ધિમત્તાનો જીવતો જાગતો પુરાવો છે. ચાલો ઇતિહાસની સમયરેખા પર એક નાનકડી સફર કરી લઈએ. મૌર્યકાળના સાંચીના સ્તૂપથી શરૂઆત કરીને દિલ્હી સલ્તનતના કુતુબ મિનાર સુધી, અને ત્યાંથી મુઘલ સામ્રાજ્યના ભવ્ય બુલંદ દરવાજા અને તાજમહેલ સુધી. દરેક ઇમારત એક નવા યુગની, એક આખી સદીની વાર્તા કહે છે. અને સાચું કહું તો ઇતિહાસ માત્ર ઇમારતોથી નથી બનતો, એ તો મહાન લોકોથી બને છે. જેમ કે અમીર ખુસરો, એમને તૂતી-એ-હિન્દ એટલે કે ભારતનો પોપટ કહેવામાં આવતા હતા. એમનું સંગીત અને સાહિત્ય આજે પણ આપણા સાંસ્કૃતિક વારસાનો એક અમૂલ્ય હિસ્સો છે. આપણે સંસ્કૃતિ અને ઇતિહાસની વાત તો કરી, પણ આ બધું બન્યું ક્યાં? કોઈ જમીન પર જ ને? તો હવે પઝલના એ ટુકડાઓ જોઈએ જે આપણને ભૂગોળ અને કુદરતી સંસાધનો સાથે જોડે છે. હવે જુઓ કે જમીન અને જીવન એકબીજા સાથે કેવા વણાયેલા છે. મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જે કાળી જમીન મળે છે, જેને રેગૂર પણ કહે છે, એ તો જાણે કપાસના પાક માટે જ બની હોય. આ એકદમ સીધું જોડાણ છે. જેવી જમીન એવો પાક, અને એના પર જ લોકોની આજીવિકા. અને આ જમીન આપણને ખાલી પાક જ નથી આપતી, એની અંદર ખનિજોનો ખજાનો પણ છુપાયેલો છે. ભારતની કુદરતી સંપત્તિ તો જુઓ, ખાસ કરીને અબરખના ઉત્પાદનમાં ભારત આખી દુનિયામાં પહેલા નંબરે છે. આ આપણી ધરતીની તાકાત છે. અને હા, આ ભૂમિ પર ફક્ત માણસો જ નથી, પણ અદ્ભુત વન્ય જીવન પણ છે. આસામનું કાઝીરંગા નેશનલ પાર્ક, ગેંડાને બચાવવા માટેનો રાઇનોવિઝન પ્રોજેક્ટ અને 1971માં શરૂ થયેલો ટાઇગર પ્રોજેક્ટ, આ બધા પ્રયત્નો આપણી કિંમતી જૈવવિવિધતાને સાચવવા માટે જ છે. અને ઊર્જાનો સૌથી મોટો અને ક્યારેય ન ખૂટે એવો સ્ત્રોત કયો? સૂર્ય.
એ જ સૂર્ય જે હજારો વર્ષોથી પૃથ્વીને જીવન આપી રહ્યો છે એ જ આજે ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોને સોલર એનર્જીમાં લીડર બનાવી રહ્યો છે. પરંપરાને ટેકનોલોજીનો કેવો અદ્ભુત મેળ છે નહીં? તો આ જૂના પાયા અને કુદરતી સંપત્તિ પર આજના આધુનિક ભારતનું નિર્માણ થઈ કેવી રીતે રહ્યું છે? ચાલો હવે આપણા પઝલના આધુનિક ટુકડાઓને જોડીએ. આધુનિક ભારતને સમજવા માટે આ 3 કડીઓ બહુ મહત્વની છે. એક તો અમર્ત્ય સેનનો માનવ વિકાસનો ખ્યાલ, બીજું મૂડીવાદી પદ્ધતિ સાથે જોડાયેલી બજાર વ્યવસ્થા અને ખેડૂતો માટેનું ઈ-નામ એટલે કે રાષ્ટ્રીય કૃષિ બજાર. આ બધું જ આજના અર્થતંત્રને ગતિ આપે છે. તો આ બધા વિકાસની વચ્ચે દુનિયામાં ભારત ક્યાં ઊભું છે? જો આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પર નજર કરીએ તો રશિયા અને જાપાન જેવા દેશો ઉચ્ચ વિકાસની કેટેગરીમાં છે, જ્યારે ભારત મધ્યમ વિકાસની સફર પર સતત આગળ વધી રહ્યું છે. આ આપણને સ્પષ્ટ બતાવે છે કે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ અને હજી કેટલી મજલ કાપવાની બાકી છે. અને એ પણ યાદ રાખવું જોઈએ કે વિકાસ માત્ર આર્થિક નથી હોતો, સામાજિક પણ હોય છે. જેમ કે વર્ષ 2002ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ એક પ્રતિકાત્મક પણ ખૂબ જ મહત્વનું પગલું હતું જે સામાજિક વિકાસ અને સમાનતા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અને હવે આપણી પઝલ તૈયાર છે. જે ટુકડાઓ પહેલાં અલગ અલગ લાગતા હતા તે હવે એક સંપૂર્ણ ચિત્ર બનાવે છે. જીવંત સંસ્કૃતિ, ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ ભૂગોળ અને વિકાસશીલ આધુનિકતા, આ બધું જ મળીને ભારતની એક અખંડ ગાથા રચે છે. તો આ આખી તસવીર જોયા પછી મનમાં એક સવાલ તો જરૂર થાય છે કે સંસ્કૃતિ, ઇતિહાસ, ભૂગોળ અને આધુનિકતાના આ અસંખ્ય જોડાણોમાંથી કયું જોડાણ એવું છે જે સૌથી વધુ આશ્ચર્ય પમાડે છે અને ખરેખર વિચારવા પર મજબૂર કરે છે?